મંત્રી ફસાઈ ગયા બોલીને। શું ભાજપ સરકાર આદિવાસી વિરોધી છે? આવું અમે નહીં, ખુદ ભાજપના જ મંત્રીએ જ કહ્યું છે। જાહેર સંબોધનમાં મંત્રીજીએ કહ્યું કે ભાજપ સરકારે આદિવાસીઓના કામ કર્યા નથી અને કરશે પણ નહીં। કયા ભાજપના નેતાએ આપ્યું આ નિવેદન જેના કારણે વિવાદ થઈ રહ્યો છે? શું થયું છે? હવે જોઈએ, જાણીએ, સમજીએ। આજે પણ કહેવા માંગુ છું, આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી। ફ્રી સિપ કાર્ડ ચાલુ છે। આજે પણ કહેવા માંગુ છું, આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી। ફ્રી સિપ કાર્ડ ચાલુ છે। આ શું બોલી ગયા ભાજપ નેતા? આજે પણ કહેવા માંગુ છું, આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી। ફ્રી સિપ કાર્ડ ચાલુ છે। શું આદિવાસી વિરોધી છે ભાજપ? ભાજપ આદિવાસીઓના હિતમાં નથી લેતી નિર્ણય? સુરતના માંડવી ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન ચાલી રહ્યું હતું, જેમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ પણ હાજર હતા। જ્યારે કુંવરજી હળપતિ સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેઓ એવું કંઈક બોલ્યા કે તમામ લોકો ચોંકી ગયા। સંબોધન કરતા સમયે કુંવરજી હળપતિએ ભાજપને આદિવાસી વિરોધી ગણાવી દીધી। ભાજપના જ નેતા કુંવરજી હળપતિએ કહ્યું કે આદિવાસીઓના હિતમાં ભારતીય જનતા પાર્ટી એક પણ નિર્ણય નથી લેવાની। આવું બોલતા જ તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા। ભાજપ વિરોધી નિવેદનનો વિડીયો વાયરલ થતા ખુદ મંત્રીએ સ્પષ્ટતા કરી કે તેમનો વિડીયો એડિટ કરીને ચલાવવામાં આવી રહ્યો છે। એ લોકો આજે પણ એમ કહે છે કે કુંવરજીભાઈ આદિજાતિ મંત્રી છે, ફ્રી સિપ કાર્ડ બદલી નાખ્યો। આજે પણ કહેવા માંગુ છું, આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી। ફ્રી સિપ કાર્ડ ચાલુ છે। મારો વિડીયો જે મૂકવામાં આવ્યો છે એડિટિંગ કરીને, એ ખરેખર સત્યથી વેગળો છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓના હિતમાં કામ કરનારી સરકાર છે। આદિવાસીઓને નુકસાન થાય તેવું એક પણ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવાની નથી। મંત્રીજી સમજી ગયા હતા કે તેમણે બોલવામાં ભાંગરો વાટ્યો છે, જેથી તેમણે વિડીયો એડિટેડ હોવાનો દાવો કરી દીધો। ત્યારે ચૈતર વસાવાએ પણ મંત્રીજીને આડે હાથ લીધા અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા માટે સલાહ આપી દીધી। તેમણે પોતે સ્વીકાર્યું છે, આદિવાસી સમાજના હિતમાં ભાજપે ક્યારે નિર્ણય લીધો નથી અને લેશે નહીં। આ એમનું નિવેદન જ સૂચવે છે કે એમના અંદરની વાત હોટે આવી છે, હૃદયની વાત હોટે આવી ગઈ છે। ત્યારે એમણે પછી ફેરવી તોડ્યું છે કે આ એડિટિંગ કરેલું છે। તો એડિટિંગ કરી હોય તો સાયબર ક્રાઇમમાં તમે ફરિયાદ નોંધાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। માંડવી ખાતેના કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ આદિવાસી નેતા ચૈતર વસાવા અને અનંત પટેલ ઉપર પ્રહાર કર્યા હતા। મંત્રીજીએ આરોપ લગાવ્યો કે ચૈતર વસાવા અને અનંત પટેલે આદિવાસીઓ માટે કોઈ કામ કર્યું જ નથી। તેઓ વિધાનસભામાં પણ લોકોનો મુદ્દા ઉઠાવતા નથી। તો મંત્રીજીના આરોપનો ચૈતર વસાવાએ જવાબ આપ્યો કે અમે વિધાનસભામાં મુદ્દો ઉઠાવીએ છીએ કે નહીં તે ગુજરાતની આખી જનતા જાણે છે। વિધાનસભાના ફ્લોર ઉપર આ ચૈતર વસાવા અને આ જ અનંત પટેલ એક પણ આદિવાસીની હિતની વાત કરી નથી। એ લોકો જે અત્યારે 12 વાત કરે છે એમાંની એક પણ વાત નથી। તમે સાંભળ્યું હશે, ટીવી પર જોયું છે ને તમે? એક પણ વાત એમણે વિધાનસભામાં નથી કરી। ચૈતર વસાવા, આનંદ પટેલ વિધાનસભાના ગૃહમાં બોલતા નથી ત્યારે એ સમગ્ર ગુજરાત જાણે છે અમે વિધાનસભામાં લોકહિતના કેવા કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે। પણ સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાવી છે, લોકસભા, રાજ્યસભા લાવી છે। ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે। એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી।
ભાજપના નેતા અને આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ પર આકરા પ્રહારો તો કર્યા, પરંતુ સાથે જ સંબોધનમાં ભાંગરો વાટીને પોતાની તમામ મહેનત પર પાણી ફેરવી દીધું. ભાજપ આમ તો આદિવાસીઓ માટે ઘણા કામ કરે છે, પરંતુ કોંગ્રેસ અને આપને પણ ભાજપને આડે હાથ લેવાનો મોકો કુંવરજીભાઈએ આપી દીધો હતો. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.